તો કેમ છો રાજકોટની પબ્લિક? આજે મને ખૂબ જ સ્ટ્રીટ ફૂડ ખાવાની ઈચ્છા હતી, એટલે હું આજે રોકીભાઈ સાથે જેડી સેન્ડવિચમાં સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે આવી. તો રોકીભાઈ ક્યાં ગયા? આ રહ્યા રોકીભાઈ આવી ગયા તમારી સાથે. તો ગાઈઝ રોકીભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. રોકીભાઈ આજે આપણે સ્ટ્રીટ ફૂડ ખાવાની ઈચ્છા છે ફૂલ, એટલે આપણે જેડી સેન્ડવિચમાં આવી ગયા છે. તમે શું ટ્રાય કરવાની ઈચ્છા ધરાવો છો? આજે તો મને એવું મન થાય છે કે આપણે સેન્ડવિચ નો ખાધી હોય ને એવા દીવાના થઈ એવી સેન્ડવિચ ખાઈ આપણે. એટલે મારો એરિયા પાછો પ્રિય છે, કાલાવા રોડ એરિયા. એટલે આજે તો એમ થઈ જાય કે ચાલો સેન્ડવિચ ઉપર તૂટી જ પડી એવી સેન્ડવિચ ખાઈ. તો ગાઈઝ આજે આપણે આવી ગયા છીએ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે કાલાવા રોડ પ્રેમ મંદિરની સામે જેડી સેન્ડવિચમાં. લોકેશન તમને સ્ક્રીન ઉપર આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો રોકીભાઈ એક્સાઇટેડ છો સેન્ડવિચ ટ્રાય કરવા માટે? ફુલ્લી એક્સાઇટેડ. તો ચલો તૂટી પડી સેન્ડવિચ ઉપર. ચાલો. રાજકોટવાસી આપણી પાસે જેડી સેન્ડવિચનું મેનુ આવી ગયું છે, જે અફોર્ડેબલ રેન્જ 30 રૂપીસથી સ્ટાર્ટ થાય છે. તો ફૂડી બડી આપણે આમાંથી કઈ સેન્ડવિચ આજે ટ્રાય કરશું? રોકીભાઈ મને તો છે ને ફૂલ ચીઝ વાળી આઈટમ વધારે ભાવે છે, એટલે આપણે ફૂલી ચીઝ લોડેડ આઈટમ ટ્રાય કરવી છે આજે. ઓકે. આમની સ્પેશિયલ સેન્ડવિચ છે ચીઝ બ્રશ સેન્ડવિચ. ચીઝ બસ સેન્ડવિચ. ઓકે, ઠીક છે. ઈ ફૂલ ચીઝ વાળી હોય છે અહીં. તો આપણે એક એ ટ્રાય કરીએ, સાથે તમને મનપસંદ હોય એવી એક સેન્ડવિચ ટ્રાય કરીએ, અને સાથે આપણે ગાર્લિક બ્રેડ ટ્રાય કરીએ. બરાબર છે? હા. અને આમાં અલગ શું છે? સેન્ડવિચ તો બધે મળે જ છે આપણને. મેઇનલી તો ફૂલી ચીઝ વાળી સેન્ડવિચ છે. ઘણી જગ્યાએ તમે જોતા હશો કે ચીઝ બહુ લિમિટેડ એડ કરતા હોય. અહીંયા ફૂલી ચીઝ લોડેડ તમને સેન્ડવિચ આપવાના છે. સેકન્ડ થિંગ, 3 લેયર સેન્ડવિચ છે આપણે. 3 લેયર સેન્ડવિચમાં આવશે, અને પ્રાઇસ બી પાછા અફોર્ડેબલ રેન્જસ. એટલે આ 3 પોઈન્ટ તમને અહીંયા મજા આવે એવી વસ્તુ અવેલેબલ થવાની છે. તો ચલો જલ્દીથી આપણે પ્રિપેરેશન જોઈએ અને ફૂડ ટ્રાય કરીએ. જોઈ શકો છો સેન્ડવિચ માટેનું સ્ટફિંગ થઈ ગયું છે એકદમ રેડી. તો ગાઈઝ ફૂડ આવી ગયું છે આપણું પ્રિપેર થઈને મસ્ત મજાનું. જુગાડું સેન્ડવિચ આપણે ઓર્ડર કરી છે, સાથે ચીઝ બ્રશ સેન્ડવિચ છે અને ગાર્લિક બ્રેડ છે આપણી પાસે. તો ચલો રોકીભાઈ અને આપણે ટ્રાય કરીએ, રિવ્યુ કરીએ. ચાલો રોકીભાઈ, ચીઝ બ્રશ સેન્ડવિચ જુગાડું સેન્ડવિચ તમને કઈ મજા આવશે? મને આમ જોવો ને તો ચીઝ વાળી તો આપણે ઘણી બધી ખાઈએ જ છીએ, આપણે કંઈક જુગાડું અલગ ટ્રાય કરશું. ઓકે, તો ચલો સ્ટાર્ટિંગ કરીએ જુગાડું. કરો સ્ટાર્ટ. કેવો ટેસ્ટ છે રોકીભાઈ? ટેસ્ટ ડિફરન્ટ છે. વેજીટેબલ્સ આવે છે, આપણે ચીઝ ના ફૂલી છે આમાં જે દેખાય જ છે. આ તો ફૂલી લોડેડ છે, સાથે સાથે આમાં પણ ચીઝ છે જ. આપણે જેમ રોકીભાઈ વાત કરી કે વેજીટેબલ છે, બધું મસ્ત છે, એકદમ ટેસ્ટ સારો આવે છે, કોમ્બિનેશન બી સારું છે, અને બધી જ વસ્તુ ફ્રેશ છે. તમને અહીંયા લાઈવ તમારી સામે બનાવવામાં આવે. સાથે જેને વેફર ભાવતી હોય એમના માટે વેફર બી પ્રોવાઈડ કરવામાં આવે છે સેન્ડવિચની સાથે. તો રાજકોટવાસીઓ ફૂડી બડી અને રાજકોટના રોકીએ સેન્ડવિચ તો ટ્રાય કરી લીધી છે. હવે અહીંયા મળે છે ગાર્લિક બ્રેડ, અને અમે ટ્રાય કરવાના છીએ ચીઝ ગાર્લિક બ્રેડ, અને સાથે છે કોલ્ડ ડ્રિંક્સ પણ. તો ફૂડી બડી તમને કેવી લાગે છે ગાર્લિક બ્રેડ અત્યારે? સાચી વાત કરું ને રોકીભાઈ, તો ગાર્લિક બ્રેડ જોઈને મારાથી રહેવાતું નથી. ચર્ચા પછી કરી, પહેલા આપણે ટ્રાય કરીએ. તો ચાલો ટ્રાય. કારણ કે ફૂલી ચીઝ વાળી આઈટમ છે ને. હા, ચીઝ જોઈ શકો છો ગાઈસ. ગાર્લિક. ગાર્લિક બ્રેડ માંથી સોફ્ટનેસ હોવી જોઈએ ને ગાઈસ, પરફેક્ટ મેન્ટેન થાય છે. ચીઝનો ટેસ્ટ પ્રોપર આવે છે, અને મજા આવે એવી આઈટમ છે આ. જે ચીઝ લવર હોય એમના માટે આ બેસ્ટ ફૂડ છે હું તમને કહીશ.
રોકીભાઈ સોરી ગાર્લિક બ્રેડ ની વાત કરીએ ને તો આપણને ઉપરથી સોફ્ટનેસ અને નીચેથી ક્રન્ચનેસ આવે છે. હા જ્યારે એ point આપણે છે. અમુક જગ્યાએ જોઈ છે કે ગાર્લિક બ્રેડ કેવી હોય છે, આવતા આવતા થોડી ઠંડી થઈ જાય, ચવડ થઈ જાય છે, અને કાં તો તમને સોફ્ટ લાગે ને કાં પછી કડક લાગે. હા અહીંયા તમને નીચેથી ક્રન્ચનેસ આવશે અને ઉપરથી સોફ્ટનેસ આવે છે. રાઈટ. ગાર્લિક નો ટેસ્ટ પણ આવે છે. તો ગાઈઝ હવે ટાઈમ આવી ગયો છે ચીઝ બ્રેડ સેન્ડવિચ ટ્રાય કરવાનો. તો ચલો રોકીભાઈ અને આપણે ચીઝ બ્રેડ સેન્ડવિચ ટ્રાય કરીએ. Try કરીએ. રોકીભાઈ ફુલ્લી ચીઝ લોડેડ છે ગાઈઝ. એક આઈટમ એવી નથી કે જેમાં ચીઝ તમને ઓછું મળે, બધી જ ચીઝ વાળી આઈટમ છે. મજામાં? બસ મજામાં. શું કે ફૂડી બડી કેવું ચીઝ લાગે છે તમને? ચીઝ મસ્ત છે, હમ. ચીઝ વાળી આઈટમ મસ્ત છે. પેલા સેન્ડવિચ આવે છે કે ચીઝ સૌથી પહેલા? પેલા ચીઝ આવે છે. ચીઝ આવે છે. કારણ કે ચીઝ બ્રેડ સેન્ડવિચ ની જ્યારે વાત આવે ને રોકીભાઈ, ત્યારે છે ને ચીઝ નો જ ખાલી ટેસ્ટ આવતો હોય, વેજીટેબલ્સ નો ટેસ્ટ ઓછો હોય. ઓછો હોય આમાં પરફેક્ટ મેન્ટેન થાય છે. ઈ છે જ્યારે બાઈટ લો. ખરેખર ગાઈસ ચીઝ બ્રેડ સેન્ડવિચ હોય ને એમાં વેજીટેબલ નો ટેસ્ટ ઓછો અને ફુલ્લી ચીઝ લોડેડ હોવી જોઈએ. સેમ કોન્સેપ્ટ થી તમને અહીંયા અવેલેબલ થાય છે જેડી સેન્ડવિચ હાઉસમાં. તો જલ્દીથી આવી જાઓ ચીઝ વાળી આઈટમ ટ્રાય કરવા માટે. સાથે બીજી ઘણી બધી આઈટમ છે એ બી ટ્રાય કરવા માટે. લોકેશન તમને સ્ક્રીન ઉપર આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ચલો ફૂડ પૂરું કરીએ અને પછી મળીએ. તો ફૂડી બડી તમે તો આજે રાજકોટના રોકીના પોકેટના પૈસા બચાવી દીધા હો. બાકી એકદમ પોકેટ ફ્રેન્ડલી હતું. મજા આવી ને? આરામ મજા આવી ગઈ. અને પાછું એ બી સિટી ની અંદર છે, હા સિટી ની બહાર બી નથી. હા બહાર બી નથી. સો પેટ્રોલ ના પર બચાવ્યા. પેટ્રોલ ના બી બચી ગયા. હા તો ગાઈઝ તમારે બી આવા પેટ્રોલ ના અને તમારું બી ખીચું ભરેલું રાખવું છે તો તમે જલ્દીથી આવી જાઓ જેડી સેન્ડવિચમાં અને મસ્ત મજાનું અહીંયા આવીને ફૂડ ટ્રાય કરો. સબસ્ક્રાઇબ કરો રાજકોટનો રોકી માધવાચાર્ય યુટ્યુબ ચેનલ અને ડેલિકેસી સ્ટ્રીટ ફૂડ. તો ચલો ફરી મળીએ આવા નેક્સ્ટ બ્લોગ.